ભક્ત એ કોઈનું અહિત તો ઈચ્છી જ ન શકે, કારણ કે એનું હૈયું ભાવ. અમારા નિષ્કુળાનંદ સ્વામી એક પંક્તિ લખી કે અતિ હેત ભર્યું છે હૈયે રે, આંખે અમૃત વરસે છે. અતિ હેત ભર્યું છે હૈયે રે. સંત અને ભક્તના હૈયામાં તો અતિ હેત ભરેલું હોવું જોઈએ, નફરત નહીં, ઘૃણા નહીં, ભાવ ભરેલો હોવો જોઈએ. અતિ હેત ભર્યું છે હૈયે રે, આંખે અમૃત વરસે છે. અને જેના હૈયામાં હેત ભર્યું હોય એની આંખમાંથી અમૃત વરસે, અને જેના હૈયામાં નકરી નફરત ભરી હોય, અભાવ ભરેલો હોય, એની આંખમાંથી ઝેર વરસે. અતિ હેત ભર્યું છે હૈયે રે, આંખે અમૃત વરસે છે. કહે નિષ્કુળાનંદ શું કહીએ રે, એ જન જોઈ હરિ હરખે છે. આવા માણાને જોવે ને ત્યારે ભગવાન પણ હરખે કે કેવો મારો સાધુ છે, કેવો મારો ભગત છે. અને એટલા માટે તુલસીદાસજી એનું હૈયું હેતથી ભર્યું, એટલે આજ અયોધ્યા નગરી અને અયોધ્યામાં રહેનારા ભક્તોને પણ વંદન કરે છે. તુલસીદાસજી લખે કે આનું રામચરિત માનસ નામ કેમ પડ્યું? રચી મહેશ નિજ માનસ રાખા. સૌ પ્રથમ શંકર દાદાએ આખું રામચરિત્ર પોતાના મનમાં વિચારી રાખેલું, અને રામ ભગવાનનું જીવન ચરિત્ર શંકર દાદાએ પોતાના મનમાં રાખેલું. મનને કહેવાય માનસ. એટલે રામચરિત એટલે રામ ભગવાનનું જીવન ચરિત્ર, અને એ રામચરિત્ર માનસમાં રાખેલું, મનમાં રાખેલું, અને પછી એણે પાર્વતી આગળ કહ્યું, એટલે આનું નામ રામચરિત માનસ પડ્યું. રચી મહેશ નિજ માનસ રાખા, પાઈ સુસમવું શિવાસન ભાષા. શિવા એટલે પાર્વતી, એની આગળ કહ્યું, તાતે રામચરિત માનસ બર, ધરેવું નામ હિય હેરી હરસિહર. એટલા માટે આ ગ્રંથનું નામ રામચરિત માનસ પડ્યું છે. તુલસીદાસજી આ રામચરિત માનસને, રામકથાને માનસરોવરની ઉપમા પણ આપી છે કે આ રામચંદ્ર ભગવાનનું જે જીવન ચરિત્ર છે, રામકથા છે, એ માનસરોવર છે. તુલસીદાસજી કહે છે કે પણ માનસરોવર છે ને, એમાં દેડકા કે માછલા કે શંખલા કે શેવાળ નથી. એટલે ન્યા કાગડા ને બગલા નિવાસ કરી શકતા જ નથી. ન્યા ઓનલી હંસ જ જઈ શકે છે. હંસ હોય એ જ માનસરોવરમાં પાન કરે. કાગડા ને બગલાનું કામ નથી, કારણ કે ત્યાં દેડકા ને માછલા ને એવું નથી. રામકથા છે, એમાં પરમાત્માના જીવન ચરિત્ર રૂપી અમૃત ભર્યું છે. એમાં હંસ જ, જે સજ્જન પુરુષો હશે એ જ એનું પાન કરી શકશે. જે વિષયી જીવ હશે એ આ કથામાં અવગાહન કરી શકશે, કારણ કે એના વિષયો એને અહીંયા નહીં મળે. માછલી ને દેડકા જેવા વિષયો અહીંયા નહીં મળે. બીજી વાત તુલસીદાસજીએ લખી કે માનસરોવર જવું હોય ને તો રસ્તો બહુ લાંબો છે. આ વિકટ રસ્તો છે, અને વિકટ રસ્તાને જે પાર કરી શકે એ માનસરોવરમાં જઈને નાહી શકે. તુલસીદાસજી કહે છે કુસંગી માણસો છે એ વિકટ રસ્તો છે, એને તમે પાર કરો ને તો આ રામકથા રૂપી માનસરોવરમાં નાહી શકો. ને સાંજે 9 વાગ્યે તમે નક્કી કરી જ નાખ્યું હોય કે આજ રામકથામાં જવું જ છે, પણ ત્યાં એકાદો એવો કુસંગી મિત્ર આવી જાય, બેને હવે અહીંયા રામકથા સાંભળી છે, આમ કે એકાદા વળી એવા સગા સંબંધી, તમારે નકરી રામકથા, અમારું કાંઈ નહીં, અમે મહિને બેહવા આવ્યા છીએ, તમે હાલા જાવ એ સારું લાગે. એ કે લ્યો બેહો, લ્યો હાલો. એટલે કુસંગી રૂપી રસ્તો જે ઓળંગી શકશે એ જ રામકથા રૂપી માનસરોવરમાં સ્નાન કરી શકશે, એનું પાન કરી શકશે. અને તુલસીદાસજી કે માનસરોવર જવામાં પહાડો બહુ બધા આવે. એ પહાડોને જે ઓળંગે તો એ માનસરોવર સુધી પહોંચે. એમ ઘરકામ રૂપી પહાડો બહુ આડા આવે. કાંઈકનું કાંઈક ઘરકામ આવી જાય એટલે રામકથા રૂપી માનસરોવરમાં સ્નાન થાય નહીં. એ ઘરકામ રૂપી પર્વતોને જે ઓળંગે એ આમાં નાહી શકે. અને એક વાત તુલસીદાસજીએ લખી કે કદાચ કુસંગી રૂપી રસ્તો ઓળંગી, ઘરકામ રૂપી પર્વતોને ઓળંગી
માનસરોવર પહોંચી પણ જાય, પણ અમુકના શરીર એ રીતના હોય, ન્યા જાય ત્યાં હળખેમ થઈ જાય, શરદી ભવડો મારી જાય, એટલે માનસરોવરમાં નવાય નહીં. એમ ઘણા કુસંગી રૂપી રસ્તા ઓળંગી, ઘરકામ રૂપી પર્વત ઓળંગી સભા મંડપમાં આવીને બેસી જાય, પણ ઊંઘ રૂપી શરદી લાગુ પડી જાય, ઘરકામ ન થાય, આ પાન ન થાય, માનસરોવરનું પાન ન થાય, એટલે ઊંઘ આવી જાય તો પછી પાન ન થાય. એટલે અને પછી એવડાને હું શરદી થઈ ગયું એટલે નવાય નહીં એનાથી, માનસરોવરનું પાન ન થાય, એટલે ઠાલે ઠાલા પાછા આવે. પછી કોઈ પૂછે કે ભાઈ માનસરોવર કહેવાય, એમાં બહુ એવું કાંઈ દમ નહોતો. એ કે તુલસીદાસજી બધું લખ્યું છે આમાં. પછી કે માનસરોવરનો વાંક કાઢશે, પણ મૂળ એને ઊંઘ આવી ગઈ હોય, એટલે પછી હરિરસ ખારો લાગે. ઊંઘ આવી જાય ને એટલે પછી હરિરસ જેવો મીઠો લાગવો જેવો ન લાગે. આખો દિવસ કામ ધંધા કર્યા હોય, બપોરે ઊંઘ પૂરી ન થઈ હોય, રાતે મોડું થઈ ગયું ને પછી કથામાં આવે, પછી ઊંઘ આવી જાય, બંગા આવે, તંદ્રા વર્તે, એટલે પછી હરિરસ બહુ મીઠો ન લાગે. અમારે અક્ષરાનંદ સ્વામીએ વાતોમાં એક વાત લખી છે. સ્વામી કે રામકથા કે ચાલતી હતી ને એમાં બધા લોકો ખૂબ જાતા હતા કથા સાંભળવા. હવે એક માજી હતા ને એ માજીને કથામાં રસ જ નહીં, એટલે ગામની બહેનોએ બધાએ કીધું કે માજી વક્તા બહુ સારી રામકથા કરે છે, તો આવો ને તમે એક દિવસ હરિરસનું પાન કરવા. માજી કે આપણને એ કાંઈ ન ફાવે, કે જૈનમાં તેદુનું કાંઈ આપણે કર્યું જ નથી, એવી ઢાળો ન પડે. કે મારી પાસે 60 વર્ષના માણા એવા આવેલા છો, મને કે આ પહેલી વહેલી તમારી કથા સાંભળી. 60 વર્ષના હાવ કોરા જ ગયેલા. હા, એને ફિલ્મના ગાણા ઘણા સાંભળ્યા, પણ હરિકથા કોઈ દેણી કે સાંભળી જ નહોતી. એમ એટલે કોરે કોરું ગયેલું, હાવ ધાકડ. એટલે માજી કે ભાઈ આપણી, એટલે બહેનોએ બધાએ બહુ આગ્રહ કર્યો, પણ માજી બહુ સારી રામકથા, હરિરસ એટલો મીઠો લાગે છે. અમે ત્યાં 2-3 દી થયા જાય છીએ, બહુ મજા આવે છે, અને હરિરસ આમ એટલો મીઠો વરસાવે વખતા, તમે એકવાર આવો. માજી આવ્યા. હવે એ જમાના ઓલા થાંભલાવાળા મંડપો બધા, ને માજીને એમ થયું કે આમાં આપણને ફાવે નહીં ને, તો તમે છેડે બેહવું, ઊભું થઈને જવું હોય તો વયું જવાય, એમ ન ફાવે તો ઊભું થઈને વયું જવાય. એટલે છેડે એક થાંભલો, થાંભલાને ટેકે માજી બેઠા. રામકથા શરૂ થઈ તો માજીને કાંઈ રસ જ નહીં. હવે આમાં મંદોદરીની વાત આવે, કઈ કઈની વાત આવે, આની ખબર જ ન હોય કઈ કઈ કોણને રામ